big people in front of me also, the big people and industry, I guess, sir. See, my journey is normal journey like आप लोगों की जैसी ही, सब लोगों की जैसी जर्नी होती है, ऐसी मेरी भी जर्नी है। पैदा हुआ, बड़ा हुआ और 19 साल की उम्र में शुरू किया और आज यहाँ तक पहुँचा। अब हम इस जर्नी को यूँ कहे कि कहाँ पैदा हुआ, तो भरूच में पैदा हुआ, सूरत के अंदर 2.25 साल की उम्र में फादर लेके गए। फादर बस कंडक्टर थे और आज हम 20,000 करोड़ की कंपनी के मालिक हैं। तो ये सारा के सारा जो हुआ है रातों रात नहीं हुआ है। जैसे दिव्य भास्कर वाले साहब हमारे, उन्होंने कहा पहले इनके लेक्चर में कि एक ही सूत्र रहता है उसका कि मेहनत करना पड़ेगी। गरीब पैदा होना कोई गुनाह नहीं है, लेकिन गरीब मरना जरूर गुनाह है, ये मेरा मानना है। ये गरीबी या आर्थिक न समृद्ध होना ये हर एक के बस की बात नहीं है। तो कभी भी हो सकता है कि हम समृद्ध घर में नहीं पैदा होते, लेकिन मेहनत ईश्वर ने हमको दिया हुआ है, हम मेहनत करेंगे तो मेरे ख्याल से हम यहाँ तक पहुँच सकते हैं, शायद इससे बहुत ऊपर पहुँच सकते हैं। और हमारे सामने तो गुजरात में तो खास करके धीरूभाई अंबानी इज आइडल फॉर ऑल ऑफ अस, कहाँ थे और कहाँ से कहाँ आज रिलायंस पहुँची है। हम सबका ख्वाब तो यही होना चाहिए। हम गुजरात राज्य के एमएसएमई डिपार्टमेंट अनुभव के साथ संकलन में हैं और मेरा एक सौभाग्य रहा है कि 2017 में जब गुजरात सरकार द्वारा इंडस्ट्रीज डिपार्टमेंट में एमएसएमई अनुभाग की रचना की गई, तो चीफ सेक्रेटरी साहब की 2-4 मीटिंगों में मुझे जाने का अवसर प्राप्त हुआ और भारत सरकार के साथ साथ गुजरात राज्य की भी बहुत ही प्रभावी योजनाएं हैं, जिसका हमारे साथ भी लाभ प्राप्त कर सकते हैं। આજના કાર્યક્રમમાં જેમને આપણને સૌને એકત્ર કર્યા છે એવા દિવ્ય ભાસ્કરના સુનિલભાઈ અને ટીમ ખૂબ અભિનંદન આપું છું। એટલા માટે કે નાના ઉદ્યોગકારો એકત્ર થાય, એમને કરેલી કામગીરીને બિરદાવવામાં આવે। અનેક લોકો કરતા હોય છે, પણ એની સાથે સાથે દિવ્ય ભાસ્કરે પણ ખરેખર આ એક વ્યવસ્થા કરી છે, સરકારને બળ પૂરું પાડ્યું છે અને નાના ઉદ્યોગકારોને પૂરું પાડ્યું છે। બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
હું સંદીપ સાગલે, ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને એમએસએમઈ કમિશનર ગવર્મેન્ટ ઓફ ગુજરાત. સૌથી પહેલાં તો હું દિવ્ય ભાસ્કર ગ્રુપને ખૂબ અભિનંદન આપવા માગું છું કે એટલું સરસ પ્લેટફોર્મ એમએસએમઈ એન્ટરપ્રેનર્સને પૂરું પાડ્યું છે. આજ જે એપ્રિસિએશન એમએસએમઈના જે નવયુવાનો અથવા એમએસએમઈના એન્ટરપ્રેનર્સ છે એમના માટે જે એપ્રિસિએશન આજે દિવ્ય ભાસ્કર ગ્રુપે પૂરું પાડ્યું છે એ એક સૌથી મોટું મોટિવેશન એમને આગળની લાઈફ માટે કામ કરશે. ઇનફેક્ટ આજે જે અવોર્ડ પ્રાપ્ત કર્યા છે એ બધાને હું અભિનંદન પણ આપું છું અને એ લોકો ફ્યુચરના જે જનરેશન છે એના માટે પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી આવશે એવી હું પક્કી ખાતરી મને લાગે છે. આજે એમએસએમઈ ક્ષેત્ર ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં 19 લાખથી વધારે એમએસએમઈ ઉદ્યમ રજિસ્ટ્રેશન થયેલું છે અને આ જે એમએસએમઈ ક્ષેત્ર છે એ 1 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે ખેતી પછી સૌથી મોટું રોજગાર જે પૂરું પાડતું ક્ષેત્ર છે એ એમએસએમઈ ક્ષેત્ર છે અને એટલે એ ફોકસ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ છે અને કેન્દ્ર સરકારનું પણ છે. આજે આપણે કેન્દ્ર સરકારનું જે બજેટ જોઈ રહ્યા છે એમાં એમએસએમઈઝ માટે ખાસ સ્કીમ્સ કેન્દ્ર સરકારે બહાર પાડી છે. આજનું યુગ હું ખાસ કરીને જે નવા એન્ટરપ્રેનર્સ છે એમને કહેવા માંગીશ કે એમનું જે પ્રોગ્રેસ છે એ સ્ટાર્ટઅપથી માંડીને માઇક્રો, સ્મોલ, મીડિયમ અને મોટા ઉદ્યોગ સુધી જાય એના માટે એમને ખાસ તો જે નવી ટેકનોલોજી છે, ડિસ્રપ્ટિવ ટેકનોલોજી છે એના ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે. આજે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગના કારણે જે ફેરફારો ઉદ્યોગ ક્ષેત્રમાં આવી રહ્યા છે એ ખૂબ જ ઝડપથી આવી રહ્યા છે અને એ ઝડપથી જે ફેરફારો આવી રહ્યા છે એને પકડીને નવયુવાનો ટેકનોલોજી સાથે અલાઇન થાય, જે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ છે એને જાળવી રાખે. કારણ કે આ જ કોમ્પિટિશન ગ્લોબલ લેવલ ઉપર છે અને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં આજે થઈ ન શકે. એટલે જે પણ એમએસએમઈ ઉદ્યોગકાર છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ સેક્ટરના ગ્રોથ માટે આપનું યોગદાન સાથે સાથે આપની ડેડિકેશન સાથે સાથે આ જે નવા ટેકનોલોજીની સાથે અલાઇન થવાનું છે એ પણ આપ ધ્યાને રાખશો તો ગુજરાત રાજ્યને અને દેશને ખૂબ ફાયદો થશે. नमस्कार, टीके सोलंकी, असिस्टंट डायरेक्टर, भारत सरकार एमएसएमई मंत्रालय हेठળ અમદાવાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ ખાતે અમે એમએસએમઈ વિકાસ કાર્યાલય અને એમએસએમઈ વિકાસ શાખા કાર્યાલય રાજકોટમાં પણ અમે ઉપસ્થિત છે. નવીનતામાં વાત કરીએ તો ભારત સરકાર દ્વારા એમએસએમઈ પોલિસી અને યોજનાઓના વિસ્તરણ માટે એક કોર્પોરેટ કલ્ચરનું નિર્માણ કરી રહી છે. કે બચપનથી એક સપનું હતું કે જોબ કરું તો એક કોર્પોરેટ સેક્ટરમાં કરું, તો ભારત સરકારની એક કોર્પોરેટ ઓફિસની મુલાકાત લેવા ગુજરાતના ઉદ્યમોને અમારું હાર્દિક આમંત્રણ છે. ગુજરાતના પેપર સેક્ટરના ઉદ્યમીઓને પેપર ટેસ્ટિંગ ફેસિલિટીની પણ અમે શરૂઆત કરી છે અને ખાસ કરીને માઇક્રો ને સ્મોલ એન્ટરપ્રાઇઝીસને સક્ષમતા પ્રદાન કરવા માટે જે ત્રિપરિમાણીય પરિબળ આપણે કહીએ છીએ કે ટાઈમલીનેસ, ક્વોન્ટિટેટિવ જથ્થાત્મક આપણી સક્ષમતા અને ગુણવત્તા, આ ત્રણેય બાબતોમાં માઇક્રો ને સ્મોલને ખાસ કરીને સક્ષમતા પ્રદાન કરવા માટે પ્રોક્યોરમેન્ટ પોલિસી 2012 અને એને સંશોધિત કરીને 2021 પરિચાલિત કરવામાં આવી છે, જેમાં ભારત સરકારના મંત્રાલય હેઠળના અધીનસ્થ કાર્યાલયો તેમજ 380થી વધારે જે કેન્દ્રીય સાર્વજનિક સંસ્થાન છે એમનું કુલ બજેટના 25% જે છે
એ માત્ર ને માત્ર સૂક્ષ્મ અને લઘુ અધિષ્ઠાન પાસેથી પ્રાપ્ત કરવાનું રહેશે. તો આ સંદર્ભમાં ભારતના એમએસએમઈ યુનિટને કે ખાસ કરીને સૂક્ષ્મ અને લઘુ અધિષ્ઠાનને એક કેન્દ્રિત બજાર માર્કેટિંગ અવેન્યુઝ ક્યાં મળે છે, તો એમએસએમઈ સંબંધ પોર્ટલ પર આપ જોઈ શકો છો કે જ્યાં 76થી વધુ CPSEs નોંધણી થયેલા છે અને 20,000 કરોડથી વધારેનું લક્ષ્યાંક 2024-25 દરમિયાન એમને આપવામાં આવેલું છે. અને આ 25%માંથી 4% છે એ અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉદ્યમો માટે સુરક્ષિત કરવામાં આવ્યું છે અને 3% જે છે એ સ્ત્રી સ્વામિત્વ અધિષ્ઠાનને માટે સુરક્ષિત કરવામાં આવ્યું છે. આપને પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસીમાં સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ સાથે સફળતમ જોડવા માટે ભારત સરકાર દ્વારા ઝેડ એમએસએમઈ સસ્ટેનેબલ યોજના લાગુ કરવામાં આવી છે, જેમાં અગણિત લાભો છે. એટલે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ સાથે સફળતમ જોડાવા માટે ઝેડ સર્ટિફાઈડ એમએસએમઈઝને પ્રાધાન્ય આપવામાં આવશે અને બેંક દ્વારા જે ટર્મ લોન પ્રાપ્ત કરવા માટે આવેદન કરે છે તેમાં પણ એમને પ્રાધાન્યતા મળશે અને બેંક ચાર્જીસમાં પણ એમને સબસિડી પ્રાપ્ત રહેશે. તો આપના માધ્યમથી ટૂંકમાં એટલું જ કહું કે ગુજરાતના અને ભારતભરના એમએસએમઈઝ ઉદ્યમીઓ જે છે એ અમારી જે નેશનલ પોર્ટલ છે dcmsme.gov.in એની પર જઈને માય એમએસએમઈમાં અમારી પ્રોડક્ટ આપના હાથ વગી છે, અમારી પાસે આવવાની આપને જરૂર નહીં પડે. એકલ તौर પર ઇન્ડિવિજ્યુઅલ મેનરમાં કે ક્લસ્ટર બેઝ મિની ક્લસ્ટર અથવા તો મોટું ક્લસ્ટર આપ અમારા પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન આપ અરજી કરી શકો છો. I am Farooq Patel, a chairman and managing director of KP Group. We are in the renewable energy. Our company is in a renewable energy, and it is a pleasure to be here with this MSME conclave done by the Divya Bhaskar, and I'm giving you the message that each and every people should come into the green and renewable energy use, because our future, our kids' future is in renewable energy only, what we are watching. Thank you very much. નમસ્કાર મિત્રો, થેન્ક યુ દિવ્ય ભાસ્કર ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. અને મારું નામ પારસભાઈ દેસાઈ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વાઘ બકરી ચા ગ્રુપ ટી ગ્રુપ. ચોથી પેઢી અમે વાઘ બકરી ચા અને સર્વિસમાં છીએ અને ખૂબ આગળ વધે એવી મહેચ્છા સાથે આગળ વધી રહ્યા છે, કામ કરી રહ્યા છે. ખૂબ ગ્રાહકોનો સપોર્ટ, ગુજરાતનો, ભારતીયોનો અને ખાસ કરીને જે બી ચાના રસિયાઓ છે તમામનો. એટલે થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. સિમ્પલ સંદેશ આપણા માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ અને એવા લોકોનું કે જે અત્યારે મગજમાં એક ધંધો કરવાની પ્લાન છે, ખેવના છે કે આગળ વધવું છે. એક જ વસ્તુ, કસ્ટમરને ફોકસમાં રાખો, કસ્ટમરની સાથે વફાદારી, કસ્ટમરને જે જોઈએ છે, જેવી રીતે જોઈએ છે તે ફોર્મમાં આપવું એ આપણો ધર્મ છે. એ ધર્મને જો આપણે ફોલો કરીશું નિષ્ઠાથી તો ચોક્કસ કસ્ટમર ઇઝ યોર ફેમિલી મેમ્બર. એ રીતે આપણે આગળ વધીશું તો કોઈ આપણને નહીં રોકી શકે અને આપણે ચોક્કસ ગુજરાતમાં નહીં, ભારત વર્ષમાં નહીં પણ વિશ્વની અંદર આપ સૌ આપનું નામ કરી શકશો. ખૂબ ખૂબ અભિનંદન સાથે. થેન્ક યુ. SBI आपનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે સર. या मेरा नाम राजेश पुष्पांकदन है. मैं डीजीएम हूँ, एसएमई देखता हूँ पूरे गुजरात का, स्टेट बैंक के दौरे. और जहाँ तक ये सम्मेलन की बात है, ये बहुत वेल ऑर्गेनाइज्ड है और हमें यहाँ आके बाकी इंडस्ट्रीज लोगों से मिलने को मिला, उनको जानने को मिला. एज ए फाइनेंसर हमारी करीब 200 वर्ष की इतिहास है.
तो सबसे बड़ी बात जो है एसबीआई बोलते पर जो आता है कि वो है ट्रस्ट। हमारी बैंकिंग क्या है, ट्रस्ट पर है, तो ट्रस्ट है हमारे लिए मेन फैक्टर। जहाँ तक एमएसएमई की बात है तो हमारा जो अगर इतिहास देखेंगे बैंक का, तो हमेशा ही हम एमएसएमई के सपोर्ट में रहे हैं। आज जितने भी बड़े जो कंपनीज दिख रहे हैं वो कभी ना कभी एमएसएमई रहे हैं और वो स्टेट बैंक के साथ बैंक किए हैं और बैंक ने उनको सपोर्ट किया है। तो जहाँ तक आज के युवा वर्ग से मेरा निवेदन है कि डिजिटल जो है, डिजिटल स्पीयर जो है वो आपके हर लाइफ के हर समावेश में आ गया है। तो अब डिजिटल में बिजनेस को डिजिटल लेके जाना पड़ेगा। बैंक्स भी हर धीरे धीरे बेबी स्टेप्स लेते हुए डिजिटल में कंप्लीटली कन्वर्ट हो गए हैं। जैसे हमारे एसबीआई है, यहाँ भी हम लोग बीआरई जो प्रोडक्ट है, पीएबीएल है, ये जो है ये पूरा हम लोग डिजिटाइजेशन में जा रहे हैं, ताकि आप घर बैठे या अपने ऑफिस में बैठकर भी आप लोन्स अप्लाई कर सकते हैं। एंड टू एंड प्रोसेसिंग होता है, इन प्रिंसिपल सैंक्शन मिल सकता है। तो जो हमने प्रोसेस है वो जो कट डाउन कर दिया है, सुविधाएं बढ़ गई है। युवकों से मेरी ये इच्छा है कि एनवायरनमेंट है, इकोसिस्टम है, बैंकिंग रेडी है, तो आपको अब सिंपल बिजनेस में फोकस करना है और कॉन्कर करना है और इंडिया के लिए नाम कमाना है। એકચ્યુઅલી આ એક એમએસએમઈ કોન્ક્લેવ છે, સો આઈ ફીલ લાઈક હું અહીંયા એક એમએસએમઈ ગેલેક્સી ઉપર છું, સો આઈ ફીલ ગ્લેડ ટુ બી હિયર. ફ્યુચર માટે શું વિચાર્યું છે, આવનારા ભવિષ્ય માટે? સી, ભવિષ્યનો આપણે એક વિચાર જ કરી શકતા હોઈએ છીએ. ત્યારે અહીંયા જે એમએસએમઈ કોન્ક્લેવમાં જે પણ એમએસએમઈ હાજરી આપવાના છે એ લોકો જેટલા વિચાર લઈને અહીંયા આવવાના છે ને, એ બધાનું ટોટલ હું મારું તો કદાચ હું તમને શોર્ટમાં નહીં કહી શકું કે શું વિચાર્યું છે. બટ યસ, મેં એવું વિચાર્યું છે કે આ ગેલેક્સી છે એક નવી દુનિયા, એકચ્યુઅલી નવી દુનિયા ઉદ્ભવ થવા જઈ રહી હોય એવું મને ફિલિંગ થઈ રહ્યું છે આ કોન્ક્લેવ પછી. આ કોન્ક્લેવનું રાખવાનું એક મહત્ત્વનો હેતુ છે અને ઘણા બધા લોકો પણ અહીંયા આવવાના છે. ત્યારે આપ લોકો સાથે શું શેર કરવા માગો છો, લોકોને શું મેસેજ આપવા માગો છો તે પણ કહો. હું લોકોને આ એમએસએમઈ કોન્ક્લેવ દ્વારા એક જ મેસેજ આપવા માગું છું કે આ એક લીડરશિપ કોન્ક્લેવ છે. તો જ્યારે એક લીડરશિપ કોન્ક્લેવમાં આવો છો ત્યારે બધાનામાં પોતપોતે એક ઓળખાણ હોય છે કે હું ઓનર છું, હું પ્રોપરાઇટર છું, હું ડાયરેક્ટર છું, રાઈટ. સો આ એક લીડરશિપ કોન્ક્લેવ છે. તો આપણે જ્યારે જન્મ લેતા હોઈએ છીએ ને ત્યારથી જ એક લીડર થઈ જઈએ છીએ, રાઈટ. સો હું એક જ મેસેજ આપીશ કે જો લીડર ના હોવ ને તો લીડર બની જજો, જેથી આપણે ઇન્ડિયાને લીડ કરી શકીએ. હવે એવું બન્યું છે કે આમ તો પહેલાં એવું કહેવાતું કે મેડ ઇન ચાઇના, પણ હવે તો બદલાવ આવી ગયો છે. જી હા, કારણ કે હવે તો મેડ ઇન ઇન્ડિયા કહેવાય છે અને તેનું મુખ્ય એ કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા ઉદ્યોગવીરો છે કે જે હવે આ દરિયામાં છલાંગ લગાવી રહ્યા છે. કારણ કે મુખ્ય કારણ કે MSME 2024 અને તેનું કાર્યક્રમનું આયોજન અને તે પણ દિવ્ય ભાસ્કરે કર્યું છે. તેની સાથે KTV ન્યૂઝ ગુજરાતી મીડિયાએ પાર્ટનરશિપ રાખીને આ સાહસિક વીરોને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્યક્રમ કરેલો છે. મુખ્ય કારણ કે ગુજરાતની અંદર દરિયો લાંબો છે તો સાહસિક વીરો પણ એટલા જ હશે અને તે સાહસિક વીરોમાંથી જે પસંદીદાર હોય છે તેમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેમને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમને જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છો તો ગુજરાત में आके कुछ करके तो दिखाना पड़ेगा. नमस्कार, KTV न्यूज़ गुजराती.